વિધિનું રસોડું, એટલે આપણે આજે બનાવીશું જોડે પાછા રસોઈ. તો અમે નાની થોડી રેસીપી શેર કરતી રહું છું, કારણ કે મને આ બધું અલગ અલગ અડવિંતરું ટ્રાય કરવું ગમે છે. અને આજે હું બનાવવાની છું મારી ફેવરિટ રેસીપી. જસ્ટ અ સેકન્ડ, તમે બહુ અવાજ આવતો. આ મારી ફેવરિટ રેસીપી નથી, સોરી, બટ આજે હું ટ્રાય કરવાની છું. મારી ફેવરિટ વસ્તુ છે, મારી ફેવરિટ વેજીટેબલ, બ્રોકોલી फ्राइड राइस. ये फूल मिलेगा उसको जो ये बनाएगा, ट्राई करेगा અને મને ફોટો શેર કરશે અને હું આપીશ એક આમ. ઓકે, સારો આઈડિયા છે. બરાબર, હવે આપણે બનાવી રહ્યા છીએ બ્રોકોલી ફ્રાઈડ રાઈસ. તો એના માટે શું જોઈશે હું તમને કહી દઉં પહેલાં જ. તો એના માટે આપણે શું જોઈશે, જો આ બધું જ મેં પ્રિપેર કરીને રાખ્યું છે. ડુંગળી જોઈશે, પછી આપણને ગાર્લિક, કેપ્સિકમ, ગ્રીન ચીલી, પછી ઓનિયન જોઈશે. આમાં આપણને આ ભાગ બી જોઈશે અને આ વાળું બી જોઈશે. ઓકે, ગ્રીન ઓનિયન, પછી ગાજર અને રેડ કેપ્સિકમ. હવે આટલું આપણે શું કરવાનું છે. અને મકાઈ, ઇફ તમને ભાવતી હોય તો તમે એડ કરી શકો છો. મેં થોડીક એવી બાફવા મૂકી દીધી છે, કારણ કે એને થોડુંક બાફવું જરૂરી છે. લાઈક એકદમ કાચું સોતેમાં નહીં મજા આવે એટલા માટેથી ને. ઓકે, હવે આ બધી વસ્તુને એકદમ ઝીણું ચોપ કરવાનું છે. લેટ્સ ડુ ઇટ. પણ સ્પ્રિંગ ઓનિયનને છે ને એકદમ ઝીણી નથી ચોપ કરવાની, આને રાઉન્ડમાં કરવાની છે. આપણે છે આને ઝીણી ચોપ કરવાની છે. ઓકે, તો એને કરી દો આમ. અને બ્રોકોલીને પહેલાં આપણે કરીશું નાના પાર્ટમાં ડિવાઈડ, અને પછી એને પહેલાં સરખી રીતે વોશ કરી લઈશું, કારણ કે બ્રોકોલી ખાસ કરીને સરખી રીતે વોશ કરવું બહુ જ જરૂરી છે, કારણ કે આમાં બહુ બધું પેલું હોઈ બી શકે છે એટલા માટે. ઓકે, તો લેટ્સ ડુ ઇટ. ચોપિંગ કરો ને ત્યાં સુધી રાઈસને પહેલાં મસ્ત ધોઈ, અને પછી એમાં થોડુંક મીઠું નાખ્યું છે મેં, અને તેલ નાખ્યું છે, જેથી હું જ્યારે હમણાં ગરમ કરવા મૂકું ને ત્યાં ચોટે નહીં. અને પલાળી દેવાના, એટલે પલાળશો ને તો મસ્ત છૂટા થશે ભાત. ઓકે, તો આ કરવાનું ન ભૂલતા, નહીં તો પછી ફ્રાઈડ રાઈસ કેમ ના બનાવશો. એક કાઈસમાં બ્રોકોલીના ટુકડા ભરી દીધા છે, એકદમ છોટા બી નહીં અને મોટા બી નહીં એવા કરી દેવાના. એક કટ પછી જો હવે છે ને એને થોડીક ગરમ પાણીમાં ધોવી કમ્પલસરી છે, ભૂલતા નહીં બ્રોકોલીને ધોવાનું. ઓકે, હું બધું જ જે શાકભાજી શાકભાજીને એકદમ ઝીણું ચોપ કરીશ મસ્ત. સૌથી પહેલાં મસ્ત કઢાઈ મૂકી દીધું, એમાં 1.5 ચમચી છે. હવે આપણે બધું ચોપ કરી લીધું છે. એના પછી શું કરવાનું છે, કઢાઈ મૂકવાની, એમાં થોડુંક એવું તેલ, અને પહેલાં આપણે થોડુંક આપણને લાગે કે તેલ ગરમ થઈ ગયું છે, પછી આપણે એડ કરીશું ગાર્લિક, એકદમ ફાઇન ચોપ ગાર્લિક. ઓકે, અને એને 1-2 મિનિટ માટે આમ સોતે કરવાનું. પછી જે આપણે ડુંગળી સુધારેલી છે ઝીણી, એ આમાં એડ કરવાની, અને બધું જ હાઈ ફ્લેમ પર થોડી વાર માટે એને સોતે કરવાનું છે. રાઈસ થઈ જાય ને એટલે રાઈસમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ જાજુ ચડવા નથી દેવાનું રાઈસને. મતલબ એકદમ સ્લાઇડ એવા આપણને એમ લાગે ને કે બસ હવે થઈ ગયા, પછી ગેસ બંધ કરી દેવાનો, કારણ કે નહીં તો પછી આમાં આપણે જ્યારે એડ કરશું ને ત્યારે ટુકડા થઈ જશે રાઈસના. એ ના થાય એના માટે તમારે થોડું વહેલા ગેસ બંધ કરી દેવાનું. હવે આમાં આપણે એડ કરીશું કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ એડ કરો, રેડ, તમને યલો ભાવતા તો યલો બી એડ કરી શકો છો. એના પછી ગાજર અને ગ્રીન ચીલી આવી રીતના કટ કરેલું છે મેં, જેથી તમને પછી બહુ તીખું ના લાગે, સ્પાઈસી ના લાગે. વેજીને થોડું થવા દેવાના 2 મિનિટ માટે. અભી રેડી ગઈએ. તો પહેલાં મેં થોડુંક નમક નાખી દેવાનું આપણી ક્વોન્ટિટી પ્રમાણે. રાઈસની મેં રાઈસને બાફતી વખતે થોડુંક નમક મીઠું નાખ્યું હતું, એટલે એ પ્રમાણે નાખીશું. પછી એડ કરવાનામાં સોયા સોસ 1 સ્પૂન જેટલો કરવાનો. મેં મારા અંદાજ બનાવી આવી જાય છે એટલા માટે મેં આવી રીતે ડાયરેક્ટ કરીશું. ચીલી સોસ તમને જો સ્પાઈસી ભાવતું હોય એવી રીતના કરી શકો છો. ઓકે, કોર્ન એટલા માટે કોર્ન લીધા છે, એ એડ કરી દીધા. હવે રેડ ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો. મેઇન વસ્તુ આપણી બ્રોકોલી એન્ડ ફાઇનલી રાઈસ. ધીરે ધીરે હલાવવાનું, કારણ કે નહીં તો તમારા રાઈસ તૂટી જશે. રાઈસ સ્મેલ તો એટલી સરસ આવી રહી છે. નાખવાના ઓનિયન, જે આપણે સ્પ્રિંગ ઓનિયન હતા ને એ વાળા, એને છે ને આપણે એન્ડમાં નાખવાનું, બિકોઝ આ આપણને એકદમ થોડા ક્રિસ્પી જોઈશે. અને ધીસ ઇઝ ધ મેઇન થિંગ, કે આ ભાઈ આના વિના ફ્રાઈડ રાઈસ તો મને વ્યર્થ લાગે સ્પ્રિંગ ઓનિયન વિના. અને
લુક એટ ધીસ બ્રોકોલી ફ્રાઈડ રાઈસ. આપણા ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે. ઉપરથી મેં છે ને થોડી કોથમીર નાખી દીધી, કારણ કે હું કોથમીર પગલું છું. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. હું આમ દિલથી કહું છું, મેં પહેલી વાર બનાવ્યું, પણ તમે મને આમ થેન્ક યુ કહેશો, કારણ કે મેં ટેસ્ટ કર્યું ને ભાઈ એકદમ ઓજી. એમ તમને અગર મારા જેવા ચટોરા છો ને તમે લોકો, મજા પડી જશે. ટ્રાય કરીને મને કહેવાનું ના ભૂલતા, પણ દર વખતે ભૂલી જાઓ છો બધા. અને અગર નવી રેસીપી જોઈતી હોય આવી તો કોમેન્ટ કરવાનું કે બીજી રેસીપી આપો તો હું મોકલીશ. ઓકે.